નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ભૂગોળમાં પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એ પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર જ વિકસિત જીવન જોવા મળે છે. તો એવી જ આપણું ગ્રહ પૃથ્વી, તેની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે આપણે આ પાઠમાં આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6માં ભણી ગયા છો કે આપણું ગ્રહ પૃથ્વી, કે તેમાં પૃથ્વી વિશેનો તમે પરિચય મેળવ્યો હતો. તો પૃથ્વી શું છે? તો કે સૂર્યમંડળના એકમાત્ર પૃથ્વી ગ્રહ પર જ વિકસિત જીવન જોવા મળે છે. બીજું કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. એ શું છે? તો કે ધ્રુવો પાસે થોડી ચપટી છે. અને પૃથ્વી જે છે, આપણી પૃથ્વી, તેમાં અંદર અને બહાર સતત શું થતું જોવા મળે છે? તો કે પરિવર્તન થતું જોવા મળે છે. આપણી જે પૃથ્વી છે એ ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોની બનેલી છે. એટલે તો અહીંયા આપણો પાઠનું નામ છે કે પૃથ્વીની આંતરિક રચના. એટલે કે આપણે તો જોયું પૃથ્વી ગોળ છે, નારંગી જેવી છે, એવું પણ આપણે ભણી ગયા 6થા ધોરણમાં, બરાબર. તો પરંતુ જે પૃથ્વીની જે આંતરિક રચના છે એ કેવી છે તેના વિશે, એટલે કે પૃથ્વીના જે સ્તરો છે એ સ્તરો વિશે આપણે વિસ્તૃત અભ્યાસ આ પાઠમાં કરવાનો છે. કે જેમાં પહેલો આપણો મુદ્દો છે કે પૃથ્વીનો આંતરિક ભાગ અને ભૂગર્ભ. એટલે કે પૃથ્વીનો આંતરિક ભાગ, કે જેને આપણે ભૂગર્ભ કહીશું. તો કે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વીની જે આંતરિક રચના થઈ છે કે પૃથ્વી એ ડુંગળીની માફક, તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં, પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોથી બનેલી છે. ડુંગળી બધાએ જોઈ છે વિદ્યાર્થી, બધાના ઘરે ડુંગળી હશે. તો જેમ આપણે ડુંગળીને એક પડ કાઢી એટલે નીચે બીજું પડ, ત્રીજું પડ, ચોથું પડ, એમ પારાફરતી પડો ગોઠવાયેલા હોય છે. તો કે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહેવામાં આવે છે. પૃથ્વીની જે ઉપલી જે સપાટી છે, સૌથી ઉપરનો સ્તર, કે જેને ભૂકવચ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં તમે નીચે અંડરલાઇન કરી દેજો ભૂકવચની વ્યાખ્યા. ભૂકવચ કોને કહેવામાં આવે? તો કે પૃથ્વી સપાટીના સૌથી જે ઉપરનું સ્તર છે કે જેને આપણે ભૂકવચ કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તે શું છે? ભૂકવચ એ સૌથી પાતળું સ્તર છે. કેવું છે? સૌથી પાતળું સ્તર. ઉપલું જે સ્તર છે ભૂકવચ, એ સૌથી પાતળું છે. હવે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. આ જે પાતળું જે સ્તર છે એ ભૂમિખંડ પર કેટલું? તો કે આશરે 35 કિલોમીટર જેટલું હોય છે, સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે. કેવા? સિલિકા અને એલ્યુમિના, આ બેથી આ સપાટી બનેલી છે. તેથી તેને સિયાલ પણ કહેવામાં આવે છે. સિયાલનો શું અર્થ થાય છે વિદ્યાર્થી? સીનો મતલબ થશે સિલિકા અને એલનો મતલબ થશે એલ્યુમિના. એટલે કે સિલિકા અને એલ્યુમિનિયા, એટલે કે ભૂમિખંડની જે સપાટી છે એ સપાટી સિલિકા અને એલ્યુમિનાની બનેલી છે, જેને આપણે સિલિકા તરીકે ઓળખીએ છીએ. એ સિલિકામાં સીનો મતલબ થાય છે સિલિકા અને એલનો મતલબ થાય છે એલ્યુમિનિયા. આમ કરીને સિયાલ શબ્દની આપણે વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે સિયાલ જે છે એ મહાસાગરનું કવચ એ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. જે મહાસાગર આવે છે પૃથ્વી સપાટી પર, એ પૃથ્વી સપાટી પરનું જે મહાસાગર છે તેનું કવચ શાનું બનેલું છે? તો કે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. તેથી તેને સીમા, એટલે કે સીનો મતલબ થશે કે સિલિકા, સી એટલે કે SI એટલે કે સિલિકા, અને માં Na એટલે કે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. તો સૌથી ફરીથી જોઈશું કે સિયાલની નીચેનું સ્તર એ મુખ્યત્વે શાનો બનેલું છે? તો કે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે. અને તેથી તેને આપણે સીમા કહીશું. સીમામાં સીનો અર્થ થાય છે સિલિકા અને માનો અર્થ થાય છે મેગ્નેશિયમ,
બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી તમને સમજ પડી હશે. હવે વિદ્યાર્થી મિત્રો જાણવા જેવું તો કે પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ એ શું છે? ઘન પોપડો છે. 16% મેન્ટલ, તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? કે 6371 કિલોમીટર. આ શું છે? પૃથ્વીની ત્રિજ્યા. હવે અહીંયા તમે જે પૃથ્વીની આપણી જે રચના છે એ રચનાની આકૃતિની આપણે ધ્યાનથી સમજવાની છે. આ એક પૃથ્વીનો ગોળો છે, એટલે કે આપણે પૃથ્વી છે, અને પૃથ્વીની રચના કેવી રીતે છે તે આપણે સમજીએ. તો કે પૃથ્વીની સપાટીની આકૃતિમાં જોઈ શકશો તો સૌથી અંદરથી આપણે વાત કરીશું તો કે આ કવચની બહારની નીચે શું છે? મેન્ટલ છે. શું છે? મેન્ટલ, જે આશરે કેટલા ટકા? કે આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલ છે. તો કે 2000 સીમાની બરાબર નીચે, પૃથ્વીની જે સીમા છે એની બરાબર નીચે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી આ મેન્ટલ પથરાયેલા છે. હવે પૃથ્વીનો સૌથી આંતરિક ભાગ જોઈએ કે જે લાલ કલરથી છે, ડાર્ક કરેલું છે ને નાનું વર્તુળ છે. જો વિદ્યાર્થી મિત્રો તો કે આ પૃથ્વીનો શું છે? આંતરિક ભાગ છે, જેને આપણે આંતરિક ભૂગર્ભ કહીશું. તો કે આ જે ભૂગર્ભ છે, આંતરિક ભૂગર્ભ છે, તેની ત્રિજ્યા કેટલી છે? તો કે આશરે 3500 કિલોમીટર જેટલી ત્રિજ્યા છે. પહેલાં કવચની વાત કરી, એ કવચ કેટલા? તો કે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી છે. બીજી વાત છે કે પૃથ્વીની સૌથી આંતરિક સ્તર કે જેને આંતરિક ભૂગર્ભ કહીશું, જેની ત્રિજ્યા કેટલી છે? આશરે 3500 કિલોમીટરની છે. જે ખાસ કરીને શાની બનેલી છે? તો કે નિકલ અને ફેરસ. ફેરસનો અર્થ થાય છે કે લોખંડ, એટલે કે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું આ સ્તર બનેલું છે. હવે બીજું, તથા તેને નીફે એમાં નીનો મતલબ થાય છે નિકલ અને ફેનો અર્થ થાય છે ફેરસ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. એટલે કે કેન્દ્રીયનું જે ભૂગર્ભ છે એમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા કેવી હોય છે? ખૂબ જ વધુ હોય છે. ત્યારબાદ બાહ્ય ભૂગર્ભ છે, એ પણ લાલ કલરથી આપેલું છે. ત્યારબાદ મેન્ટલની જે આપણે વાત કરી છે, બરાબર, કેટલા? તો કે 2900 કિમી સુધી પથરાયેલું છે. અને આજે જે એનો પૃથ્વીનો જે પોપડો છે એને પણ અહીંયા વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ જ કેવો છે? ઘન પોપડો છે. અને 16% જે મેન્ટલ અહીંયા તીર મારેલું છે આકૃતિમાં એ મેન્ટલનું છે, બરાબર. અને 83% ભાગ એ ભૂગર્ભ છે. અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? કે 6371 કિલોમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે આપણી પૃથ્વી છે, પૃથ્વીની આંતરિક ભાગ કે ભૂગર્ભ, આ રીતે એની રચના થયેલી છે, કે જેમાં આંતરિક ભાગ ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ, મેન્ટલ ને પોપડો, આ 4 ભાગોમાં પૃથ્વીની આંતરિક રચના છે. તો આ પૃથ્વીના સ્તરની આકૃતિને ધ્યાનથી સમજવાની છે અને આ યાદ રાખવાની છે. જો એક્ઝામમાં પૂછાય તો તમારે આકૃતિ દોરવાની પણ રહેશે. હવે આગળનો આપણો મુદ્દો છે ખડકો અને ખનિજો, જેની અંગ્રેજીમાં કહીશું રોક્સ એન્ડ મિનરલ્સ. તો ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાને આધારે અલગ અલગ હોય છે. અને નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખડકો છે એ શું છે? તો કે ખડકો એ એના પોતાના ગુણ અને કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાને આધારે અલગ અલગ હોય છે. અને નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા? 3 પ્રકાર પડે છે, એટલે કે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. સૌથી પહેલો છે અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નેશિયસ કહેવામાં આવે છે. બીજું છે જળકૃત અથવા તો પસ્તર ખડકો. ત્રીજું છે રૂપાંતરિત ખડકો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ખડકો છે એ ખડકો વિશે હવે આપણે વિસ્તૃતમાં માહિતી લઈશું. તો જે સૌથી પહેલું છે અગ્નિકૃત ખડક, કે જેને ઇગ્નેશિયસ કહેવામાં આવે છે. તો અગ્નિકૃત ખડકો કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, જે નિર્માણ પ્રક્રિયાને આધારે જે ખડકોના પ્રકાર પડે એમનો પહેલો જે પ્રકાર છે અગ્નિકૃત ખડકો. તો કે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે,
કે જે જ્વાળામુખી વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં જે રહેલો જે ગરમ જે મેઘમાં છે કે જેને આપણે લાવારસ અથવા તો ભૂરસ કહીશું, જે શું થાય છે પોપડામાં, એટલે કે ભૂરસ એ પોપડામાં જ અથવા તો પૃથ્વીની સપાટી પર પથરાય છે. એટલે કે જ્વાળામુખી વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં લાવારસ ભૂરસ એ પોપડામાં જ અથવા તો પૃથ્વીની સપાટી પર પથરાય છે. અને આ જે મેઘમાં છે એ ઠંડો પડતા જે ખડકો બને છે જેને આપણે શું કહીશું અગ્નિકૃત ખડકો કહીશું. વિદ્યાર્થી મિત્રો, અગ્નિકૃત ખડકો કોને કહેવાય? તો શું કહે છે કે જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં જે રહેલો ગરમ મેઘમાં છે લાવારસ છે ભૂરસ એ પોપડામાં જ અથવા તો પૃથ્વીની સપાટી પર શું કરે છે પથરાય છે. અને આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે જેને આપણે અગ્નિકૃત ખડકો કહીશું. અહીંયા જાણવું ગમશે, જો 3 શબ્દો આપે છે ઇગ્નિયસ, સેન્ટિમેન્ટરી અને મેટામોર્ફિક. તો ઇગ્નિયસ એ લેટિન શબ્દ ઇગ્નિસ છે જેનો અર્થ થાય છે અગ્નિ. બીજું છે સેન્ટિમેન્ટરી, એટલે કે બીજો જે પ્રકાર છે આપણે જળકૃત ખડકો, એનું અંગ્રેજી નામ છે. તો આ લેટિન શબ્દ સેન્ટિમેન્ટમ જેનો અર્થ થાય છે સ્થિર. ત્રીજું છે મેટામોર્મિક, જે ગ્રીક શબ્દ મેટામોર્ફિક છે જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ. તો વિદ્યાર્થી મિત્રો, જ્વાળામુખી નીકળનાર લાવાની કલ્પના તમે કરી શકો છો. તમે જોયો છે જ્વાળામુખી? તો વાસ્તવમાં જે શું થાય છે કે વાસ્તવમાં આગની જેમ એ લાલચોળ પ્રવાહી એટલે કે મેઘમાં જ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળીને શું કરે છે સપાટીમાં પથરાય છે. અને જ્યારે આ પ્રવાહી લાવા એ પૃથ્વી પર આવે છે અને શું થાય છે તો કે ઝડપથી ઠંડા થઈ અને નક્કર બની જાય છે. અને ભૂકવચ ઉપર જોવા મળતા આવા જે ખડકો રચાય છે જેને આપણે કયા ખડકો કહીશું? અગ્નિકૃત ખડકો કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રહી અગ્નિકૃત ખડકોની અર્થ અથવા તો એની વ્યાખ્યા. હવે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 50 ઉપર જઈશું અને પેજ નંબર 50નો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા યાદ રાખવાની છે. અગ્નિકૃત ખડક કોને કહેવાય છે? ઓકે, તો હવે પેજ નંબર 50. તો વિદ્યાર્થી મિત્રો, અગ્નિકૃત ખડક, તો આગળ એમાં ચર્ચા કરીએ તો કે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર જે ફેંકાય છે એ બહાર ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવારસના ખડકોને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક પણ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, તેની રચના કેવી હોય છે? તો કે તેની રચના ખૂબ નાની અને દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે વાત કરીએ તો બેસાલ્ટ. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે અને આ પ્રકારે બનેલ નક્કર ખડકોની આપણે આંતરિક અગ્નિકૃત ખડકો કહીએ છીએ. એટલે કે આમાં બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. એટલે કે અગ્નિકૃત ખડકોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે: બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. તો કે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવારસના ખડકોને આપણે બાહ્ય અગ્નિકૃત ખડકો કહીએ છીએ. અને આ જે એની રચના છે એ ખૂબ જ નાને દાણાદાર હોય છે. આનું એક ઉત્તમ ઉદાહરણ છે તો કે બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકોનું એક ઉત્તમ દ્રષ્ટાંત છે. હવે આંતરિક અગ્નિકૃત ખડકની વાત કરીએ તો કે પૃથ્વીના પેટાળમાં જે રહેલો મેઘમાં અથવા લાવારસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય, એટલે કે પૃથ્વીની જે સપાટી છે એ પૃથ્વીના ભૂકવચની અંદર, એટલે કે ભૂકવચની અંદર એટલે કે પૃથ્વીની અંદર જ ઊંડાઈએ ઠરી જાય એ લાવા, અને આ અંદર લાવા ઠરવાના કારણે જે નક્કર ખડકો બને છે એને આપણે આંતરિક અગ્નિકૃત ખડક કહીશું. અને ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક ઉત્તમ ઉદાહરણ છે. પરીક્ષામાં પૂછે કે આંતરિક અગ્નિકૃત ખડકોનું ઉત્તમ ઉદાહરણ કયું છે? તો કે ગ્રેનાઇટ
ના ખડકો. અને બાહ્ય આંતરિક અગ્નિકૃત ખડકોની વાત કરવામાં આવે તો તેમાં કયું આવશે? બેસાલ્ટ. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટાભાગે થાય છે તે ગ્રેનાઇટના બનેલા હોય છે. જે આપણે અનાજ દળીએ છીએ, અનાજ દળવાની જે ઘંટી આવે છે અથવા મસાલા પીસવાની જે ઘંટી આવે છે, એ ઘંટીમાં જે પથ્થર વપરાય છે એ પથ્થર શાનો બનેલો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગ્રેનાઇટનો બનેલો હોય છે. તો આ થયું પ્રથમ પ્રકાર. બીજો પ્રકાર છે જળકૃત ખડકો અથવા તો પ્રસ્તર ખડકો પણ કહીશું. કે આ ખડકો કઈ રીતે? કે પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, એટલે કે ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. તો કે પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવા જે પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. અને આ ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા જે ખડક દ્રવ્યો છે, માટી કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પ્રાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે શું થાય છે? જળમાં એકઠા થાય છે. આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જતા હોય છે. અને આ સ્તરો એકબીજા પર આવવાથી શું થાય છે? દબાતા જાય છે. અને કાળક્રમે તેમાંથી શું થાય છે? કે સ્તર રચના ધરાવતા નક્કડ ખડકો તૈયાર થાય છે. અને આથી આ ખડકોને શું કહેવાય છે? જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. એટલે કે નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની શું થાય છે? ખડકના સ્તર બનાવે છે. અને આ પ્રકારના ખડકોને આપણે પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે રેતાળ એટલે કે રેતીયો પથ્થર અથવા તો રેતના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ જે ક્યારેય આ ખડકોમાં શું છે? જે ખડકોમાં જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો જે શું છે? તો કે જીવાશ્મી બને છે. એટલે કે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુથી જીવાશ્મી બને છે. ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત અને જળકૃત ખડકો એ ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે શું થાય છે? રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે. અને રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે તેવા ખડકોને આપણે રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી છે, સ્લેટમાં અને ચૂના પથ્થર કે આરસ પ્રમાણમાં ફેરવાઈ જાય છે. એટલે કે ચીકણી માટી શું થાય છે? સમય જતાં સ્લેટમાં અથવા તો ચૂના પથ્થર કે આરસ પહાણમાં પણ ફેરવાઈ જાય છે. એટલે કે અગ્નિકૃત ખડકો અથવા તો રૂપાંતરિત ખડકો છે એ શું છે? તો કે અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર શું? ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે શું થાય છે? તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે જેને આપણે રૂપાંતરિત ખડક કહીશું. વિદ્યાર્થી મિત્રો, જાણવું ગમશે જીવાશ્મી એટલે શું? એટલે કે એનો અર્થ થાય છે કે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. એટલે ખડકોના સ્તરોની નીચે જે દબાયેલા છે મૃત વનસ્પતિ અને મૃત જંતુઓ કે જેના અવશેષોને આપણે શું કહીશું? જીવાશ્મી કહીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા જે આકૃતિ આપેલી છે, જે શાની આકૃતિ છે? તો આકૃતિ છે ખડક ચક્ર અને બીજું છે જ્વાળામુખી. કે જે આકૃતિ આપણે જ્વાળામુખી કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો, તેની આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. અને ખડક ચક્ર શું છે? તો કે તમને જાણીને વિદ્યાર્થી મિત્રો નવાઈ પામશે કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી શું થાય છે? તો કે એકબીજામાં પરિવર્તિત થાય છે. અને એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની જે આ પ્રક્રિયા છે જેને આપણે ખડક ચક્ર કહીશું. આપણે આગળ જોયું કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને શું થાય છે? તો કે નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. અને તાપમાન અને આ જે અગ્નિકૃત ખડકો છે એ નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી શું થાય છે? બીજા સ્થળે સ્થળાંતર થઈ અને પ્રસ્તર ખડકોનું નિર્માણ કરે છે.
તાપમાન અને દબાણના કારણે જે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકો રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે અને અતિશય તાપમાન અને દબાણના કારણે શું થાય છે તો કે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે અને આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકોમાં ફેરવાઈ જાય છે. તો આકૃતિમાં આપણે જોઈએ તો પહેલાં શું વાત કરી વિદ્યાર્થી મિત્રો તો કે ગરમ પ્રવાહી મેઘમાં અહીંયા આકૃતિમાં જુઓ છો મેઘમાં લખેલું છે બરાબર. તો આ જે ગરમ પ્રવાહી મેઘમાં શું છે આકૃતિને સમજો. આ જે મેઘમાં છે એ મેઘમાં ઠંડો બનીને શું થાય છે નક્કર થાય છે અને નક્કર થતાં શું થાય છે તો કે અગ્નિકૃત ખડક બને છે. આકૃતિમાં જુઓ મેઘમાં પછી તીર મારેલું છે બંનેની વચ્ચે. તો આજે ઠંડો થાય છે અને નક્કર થતાં શું થાય છે તો કે અગ્નિકૃત ખડકની રચના થાય છે. હવે જે આ અગ્નિકૃત જે ખડક છે એ શું થાય છે તો કે નાના નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ અને શું બનાવે છે તો કે જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે. જો નીચે અગ્નિકૃત ખડકોની નીચે તીર મારી છે પ્રસ્તર ખડક લખેલું છે. તો અહીંયા શું થાય છે કે નાના નાના ટુકડાઓ રૂપે શું થાય છે તો કે એક સ્થળેથી બીજા સ્થળે શું થાય છે રૂપાંતરિત થાય છે સ્થળાંતરિત થાય છે અને શું બનાવે છે તો કે પ્રસ્તર ખડક કે જળકૃત ખડક બનાવે છે. આગળ વિદ્યાર્થી મિત્રો હવે શું થાય છે તો કે ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે શું થાય છે તો કે અગ્નિકૃત ખડક અને જળકૃત જે ખડક છે કે પ્રસ્તર ખડક છે એટલે કે અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક જે તમે આકૃતિમાં જોઈ શકો છો એ શું થાય છે તો કે આવા જે ખડક છે અગ્નિકૃત ખડક અને જળકૃત કે પ્રસ્તર ખડકનું શું થાય છે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. આકૃતિમાં જોઈ શકશો રૂપાંતરિત ખડકમાં શું થાય છે તે ફેરવાઈ જાય છે અને અતિશય તાપમાન અને ખૂબ દબાણથી એ રૂપાંતરિત ખડક પીગળીને શું થાય છે પાછો ફરીથી મેઘમાં બની જાય છે અને આ મેઘમાં ઠંડો બનીને ફરીથી પાછું શું થાય છે અગ્નિકૃત ખડક બને છે. આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા પ્રકારના ખડકમાં પરિવર્તિત થાય છે અને જે આ પ્રક્રિયા છે જેને આપણે શું કહીશું તો કે ખડક ચક્ર કહીશું. જોયું પહેલાં જ્વાળામુખી ફાટે છે જ્વાળામુખીમાંથી મેઘમાં શું થાય છે મેઘમાં ઠંડો બને છે ઠંડો બનીને તે નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે અને અગ્નિકૃત ખડક શું થાય છે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈને પ્રસ્તર ખડક બને છે. અને પ્રસ્તર ખડકનો વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો કે અતિશય તાપમાન અને ખૂબ દબાણથી શું થાય છે તો કે અહીંયા ખડક અને જળકૃત કે પ્રસ્તર ખડક શું થાય છે રૂપાંતરિત ખડકમાં ફેરવાય છે અને રૂપાંતરિત ખડકનું શું થાય છે તો કે રૂપાંતરિત ખડક એ શું થાય છે તાપમાન અને ખૂબ દબાણથી શું થાય છે એ પીગળીને ફરીથી પાછું ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે. આમ આ ચક્ર શું થાય છે ચાલુ રહે છે. તો આ જે પદ્ધતિ છે ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક શું થાય છે બીજા ખડકમાં પરિવર્તિત થાય છે અને આ જે આખી પ્રક્રિયા છે એને આપણે શું કહીશું તો કે આ પ્રક્રિયાને આપણે ખડક ચક્ર કહીશું. હવે આપણે જ્વાળામુખીની જે આકૃતિ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જ્વાળામુખી વિશેની પણ સમજ મેળવીએ કે જ્વાળામુખી શું છે. તો વિદ્યાર્થી મિત્રો જે જ્વાળામુખી તમે જુઓ છો કે પૃથ્વીનો જે પોપડો છે એ પૃથ્વીનો જે પોપડો છે અને એ પૃથ્વીના પોપડા પછી જે જ્વાળામુખી છે એ કઈ રીતે ફેલાય છે તેના વિશે આપણે ચર્ચા કરી. તો અહીંયા જે જ્વાળામુખી છે તો કે પૃથ્વીની જે પેટાળ છે એ પૃથ્વીના પેટાળમાં શું છે અહીંયા પૃથ્વી દર્શાવે છે તમે જોઈ શકશો. તો કે પૃથ્વીના પેટાળમાં તો કે આંતરિક જે છે પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે શું થાય છે તો કે કેટલીક વાર મેઘમાં સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે એટલે કે અંદર પૃથ્વીના પેટાળમાં હલચલ થાય છે અને પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી એ પેટાળની ગરમીને લીધે શું થાય છે તો કે વરાળમાં ફેરવાઈ જાય છે. એટલે કે પૃથ્વીની અંદર જે પાણી ઉતર્યું છે એ શું થાય છે તો કે ગરમીના કારણે શું થાય છે વરાળમાં રૂપાંતર પામે છે અને આ જે વરાળ શું છે તો કે વરાળ એ પાણી કરતાં અનેક ગણી શું કરે છે વધુ જગ્યા રોકે છે. તેથી ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે. વરાળને જગ્યા વધારે જોઈએ તેથી શું કરે છે ચારે બાજુ દબાણ કરે છે અને આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે અને તેમાંથી શું થાય છે તો કે પ્રથમ વરાળ નીકળે છે પછી રાખ પછી ખડકોના ટુકડા
કાદવ અને ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં અને લાવારસ બહાર ફેંકાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. તો કે પૃથ્વીમાંથી જે જ્વાળામુખી ફાટે છે એ આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. આ મેઘમાં લાવારસ એ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે જ્વાળામુખી પર્વત રચાય છે. એટલે કે તેને આપણે જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. અને આ રીતે શું થાય છે તો કે જ્વાળામુખી પર્વતની રચના થાય છે, જે આપણે અહીંયા જ્વાળામુખી જે ફાટે છે એની આકૃતિ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાન નંબર 51નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એ ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે. અને નક્કર ખડકોનો ઉપયોગ શાના માટે થાય છે તો કે સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડક એ વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ એ કુદરતી રૂપે આપણને જોવા મળતો પદાર્થ છે, જે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. જેમાં શું હોય છે તો કે નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ પણ હોય છે. અને જે પણ ખનિજ પ્રાપ્ત થાય છે, ખનિજ શું છે તો કે માનવ જાતિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, જેમ કે કોલસો છે, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિઓ બનાવવા માટે પણ થાય છે, જેમ કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, સોનું છે અને યુરેનિયમ. આ જે છે એ શું છે તો કે વિવિધ પ્રકારના ખનિજો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ જે ખડકો છે એ ખડકોની ઉપયોગિતા શું છે તો ખડકોની ઉપયોગિતા તો કે પૃથ્વીનું જે ભૂકવચ છે એ ભૂકવચ શું છે કે જુદી જુદી જાતના ખડકોનું બનેલું છે. અને નક્કર ખડકોનો ઉપયોગ સડકો, મકાન અને મોટી ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડકોમાં અનેક પ્રકારના જે ખનિજો રહેલા છે અને માનવ સંસ્કૃતિના વિકાસમાં ખનિજો એ ખૂબ જ મહત્ત્વના છે. આજે મોટાભાગના જે ઉદ્યોગો યંત્રોથી ચાલે છે, અને યંત્રો એ શું છે તો કે લોખંડ જેવી ધાતુમાંથી બને છે. અને યંત્રોની સંચાલન શક્તિ તરીકે મોટા ભાગે કોલસો અને ખનિજ તેલ જેવા ખનિજો પણ વપરાય છે. ઔષધીય ઉપયોગ માટે પણ ખનિજો જરૂરી છે. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો ખનિજ તેલ અને કુદરતી વાયુ પર જ આધારિત છે. આમ આજનો ઔદ્યોગિક વિકાસ એ મોટે ભાગે ખનિજો પર જ આધારિત છે. તેથી ખનિજ દ્રવ્યોના ભંડાર તરીકે ખડકોની ઘણી બધી ઉપયોગિતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 9 જે છે, પાર્ટ 9માં આજના આ વિડીયોમાં આપણે આ વિડીયોમાં શું શીખ્યા તો કે પૃથ્વીની આંતરિક રચના, એટલે કે પૃથ્વીના સ્તર વિશે શીખ્યા. એનો આંતરિક ભાગ કે ભૂગર્ભ કેવું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. જેમાં સિલિકાની વાત કરી હતી, એલ્યુમિના, બરાબર, સી એટલે કે સિલિકા તથા એલ એટલે કે એલ્યુમિનિયા, બરાબર. ત્યારબાદ સિલિકા અને મેગ્નેશિયમની વાત કરી. પછી એની રચના કેવી છે, પૃથ્વીનું સ્તર કેવું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. પછી ખડકો અને ખનિજ, એટલે કે ખડકોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક, રૂપાંતરિત ખડકો. આના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ ખડક ચક્ર અને જ્વાળામુખી વિશે પણ આપણે અભ્યાસ કર્યો. અને છેલ્લે આપણે શું જોયું તો કે ખડકોની ઉપયોગિતા, તેના વિશે પણ આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે જે આ પાઠ 9 છે, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, જેમાં આપણો જે પહેલો મુદ્દો છે કે પૃથ્વીની આંતરિક રચના, તે મુદ્દાનો વિગતે ચર્ચા અહીં આપણે પૂર્ણ થાય છે. હવે આપણે ભૂમિ સ્વરૂપો વિશેની અભ્યાસ કરવાનો છે. તો કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, એમાં મુખ્ય ભૂમિ સ્વરૂપો છે: નદીનું કાર્ય છે, સમૃદ્ધના મોજાઓનું કાર્ય, હિમ નદીનું કાર્ય અને પવનનું કાર્ય. આ જેટલા પણ મુદ્દા છે, એટલે કે બીજો આપણો ટૉપિક છે કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. આ મુદ્દાનો અભ્યાસ આપણે આગળના બીજા વિડીયોમાં કરીશું. આજના વિડીયોમાં આ જે વિડીયો છે તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનો છે વિદ્યાર્થી મિત્રો, અને સમજવાનો છે. જે પણ ટૂંકા પ્રશ્નો જે તમારી રીતે ટૂંકા પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે, વ્યાખ્યા છે, બરાબર. તો ટૂંકા પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરશો, નોટબુકમાં લખશો, અને અહીંયાથી જે પણ કંઈ PDF મોકલવામાં આવે છે એ PDFને તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાની છે. જ્યાં પણ સમજ ના પડે ત્યાં તમે પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો છે અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. એટલે કે પૃથ્વીની આંતરિક રચનાનો પ્રથમ ભાગ અહીંયા આપણે પૂર્ણ થાય છે. જય હિન્દ, જય